જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે પોષ માસના સુદ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. પોષ માસના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવાય છે, જે સંતાન સુખ આપનારી છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે કુલ 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. પુત્રદા એકાદશી જે શ્રાવણ માસમાં પણ આવે છે. આ એકાદશીનું વ્રત સંતાન સુખની પ્રાપ્તિ કરાવનાર છે. સંતાન એટલે પછી પુત્ર હોય કે પુત્રી, જે માતા પિતાના જીવનમાં શાંતિ પ્રદાન કરે છે. એકાદશી મૈયા જે ભગવાન નારાયણના જ અંગોમાંથી ઉત્પન્ન થયા છે. ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં પોઢ્યા હતા ત્યારે તેમનું રક્ષણ કર્યું હતું. આથી જ ભગવાને તેમને આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ ભક્ત એકાદશીનું વ્રત કરે, ઉપવાસ કરે, ભગવાનનું ધ્યાન કરે, મંત્ર જાપ કરે તથા દાન પુણ્ય કરે, તેના સર્વ પાપ નષ્ટ થઈ અને અંતે ગોલોકધામની પ્રાપ્તિ થશે. હજારો વર્ષની તપસ્યા પછી જે ફળ મળે તે ફળની પ્રાપ્તિ આ એકાદશીના વ્રત કરવાથી મળે છે. આ વ્રત કરવાથી દુઃખ, કષ્ટ, પીડા દૂર થાય છે અને સફળતાની સાથે સાથે ઈચ્છા અને મનોકામના પણ પૂર્ણ થાય છે. એકાદશીના દિવસે તુલસી માતાની ઉપાસના પૂજા કરવાથી, દીપદાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ અસીમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી આ વ્રત કરવાથી પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કર્યાનું જે પુણ્ય મળે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અતિ પ્રિય છે. આ વ્રત કરવાથી કમાણીમાં બરકત રહે છે, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે. આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. ભગવાન શ્રી હરિનારાયણ જે આ લોકના પિતા છે, પાલક છે. એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય છે. જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સર્વે સંકટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે. એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે જે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરે, દર્શન કરી ભક્તિ કરે, તેને શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી સારા માર્ગે ચાલવા માટે તેમજ સારા કાર્યો કરવા માટે એકાદશીના વ્રતનું સૂચન આપેલું. તેમાં એકાદશીનું ઘણું જ મહાત્મય છે. એકાદશીના દિવસે જે કોઈ આ વ્રત કરે છે તેના જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે તેમજ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેના સર્વે મનોરથ પૂરા થાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, ગંગાજળ, શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું. આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી. આજના દિવસે ભગવાનને માખણ, મિશ્રી, ફળ ફલાદી કે મેવાનો ભોગ ધરાવવો. તેમાં તુલસીદળ અવશ્ય પધરાવવા તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા. મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા, ગીતાજીનો પાઠ કરવો, તુલસી માતાની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી તેમજ પીપળાનું પૂજન કરવું. કોઈની નિંદા કુથલી કરવી નહીં અને ભક્તિમય દિવસ પસાર કરવો. બીજા દિવસે વ્રતના પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા.
આમ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવું. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. એક દિવસ ધર્મરાયે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, પોષ શુક્લ એકાદશી જે પુત્રદા એકાદશી કહેવાય છે તેની કથા સંભળાવો. ત્યારે ભગવાન કહે છે, હે ધર્મરાય, માણસ જાતના કલ્યાણ માટે હું પુત્રદા એકાદશી વ્રતનું વૃત્તાંત કહી સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એમ કહી ભગવાને પોષ સુધી એકાદશી પુત્રદા એકાદશીની કથા કહેવા માંડી. પુત્રદા એકાદશીના અધિષ્ઠ દેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છે. ભગવાન નારાયણ અવતારના અવતારી અને કારણના કારણ કહેવાય છે. સર્વે વ્રત સાધનામાં ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી એ દુષ્કર છે. પોતાના ઈષ્ટદેવની મૂર્તિ ચિંતામણી તુલ્ય ગણાય છે. ચિંતામણી જે મનુષ્યના હાથમાં હોય છે, તે મનુષ્ય જે વસ્તુઓનું ચિંતન કરે છે તેને તે પ્રાપ્ત થાય છે. માટે સત્તાધારીએ મનની અખંડ વૃત્તિ ભગવાન નારાયણમાં રાખવી જોઈએ, કારણ કે પુત્રદા એકાદશીના તેઓ અધિષ્ઠ દેવ છે. જેને અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તેને નારાયણના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. અન્યને અખંડ વૃત્તિ રાખવી મુશ્કેલ છે. સર્વ પાપોને દૂર કરનારી અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારી આ પુત્રદા એકાદશીની વ્રત કથા છે. પૂર્વકાળે ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શૈલ્યા નામની ગુણિયલ રાણી હતી. આ રાજ્ય ઘણું સમૃદ્ધ હતું. બધી વાતે સુખી હોવા છતાં રાજાને સંતાન સુખ નહોતું. રાજા રાણી અપુત્રતાના કારણે ઘણા દુઃખી રહેતા હતા. તેમને થતું વાંઝ્યાપણું ઘણું કઠિનતા ભર્યું દુઃખ છે. રાજા રાણીને નિસંતાનપણાનું દુઃખ સાલતું હતું. પુત્ર વિના રાજમહેલ સૂનો સૂનો લાગતો હતો. ભૌતિક સુખ સંપત્તિ પ્રત્યે કોઈ પણ લાલસા રહી ન હતી. પુત્ર વિના પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થતી નથી. પ્રાચીન સમયમાં પુત્રની પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠ યજ્ઞો કેટલાક રાજાઓએ કર્યા હતા. તેથી તેણે વિદ્વાન પંડિતોની સલાહ લીધી. વિદ્વાન પંડિતે ફળની પ્રાપ્તિ કઈ રીતે મળે તેની એક કથા પણ કહી સંભળાવી. જેમાં પૂર્વે કુરુદેશમાં એક વેદજ્ઞાતા મનુષ્ય પોતાની પત્ની સાથે રહેતો હતો. તેણે પણ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું હતું અને પુત્રની પ્રાપ્તિ થઈ હતી. પુત્રદા એકાદશીનું વ્રત કરવું એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. વાંઝ્યાનું મું જોવા પણ કોઈ તૈયાર થતું નથી. આવી અસહ્ય દુઃખ પરિસ્થિતિમાં જીવવું એના કરતાં મરવું ભલું, એવો કાયરતાભર્યો વિચાર કરી એક દિવસ રાજા આપઘાત કરવાના ઈરાદે પોતાના ઘોડા પર બેસી નગર બહાર ચાલ્યો ગયો. જતાં જતાં અઘોર અરણ્યમાં જઈ ચડ્યો. ત્યારે તેના મનમાં વિચાર આવ્યો. એ મનોમન ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ, આ ભવે મેં કોઈનું બુરું કર્યું નથી. ઘણા દાન પુણ્ય કર્યા છે, હોમ યજ્ઞ કર્યા છે અને ધર્મમાં શ્રદ્ધા રાખી મેં રાજ્ય કર્યું છે. છતાં મારા કયા ભવના પાપના કારણે મારે નિસંતાનપણાનું દુઃખ વેઠવું પડે છે? મારા કયા કર્મ મને નડતા હશે? હે પ્રભુ, મને કંઈક રસ્તો બતાવો. આમ વિચારતા રાજાને ભૂખ અને તરસ લાગી, પણ ક્યાંય ફળ કે પાણી ન મળ્યા. તેથી તેણે ઘોડાને આગળ દોડાવ્યો. દૂર જતાં તેણે એક સરોવર જોયું. પાણી પીવા માટે તે સરોવરના કાંઠે આવ્યો. ત્યારે ત્યાં ઋષિઓનો તેણે આશ્રમ જોયો અને તે આશ્રમમાં ગયો. આશ્રમમાં બીજા ઋષિઓની વચમાં મૃગચર્મ પર બિરાજેલા સમિત ઋષિના તેણે દર્શન થયા. તે હાથ જોડી સર્વ ઋષિઓને વંદન કરવા લાગ્યો. રાજાના વિનયથી ઋષિ પ્રસન્ન થયા અને તેને રાજાને કહ્યું, હે રાજન, અમે વિશ્વદેવના કહેવાથી આજના પોષ સુદ 11ના દિવસે વ્રત વિધિ કરવા આ સરોવર કાંઠે આવ્યા છીએ. આજનો દિવસ પુત્ર પ્રાપ્તિ માટે શુભ ગણાય છે. હે રાજન, આ 11 પુત્રદા એકાદશી કહેવાય છે. તારે પણ પુત્ર જોઈએ છે, માટે વિધિપૂર્વક આ વ્રત કર. આ સાંભળી રાજા તો ખુશ થયો અને વ્રત વિધિની સમજ મેળવી. તેણે પુત્રદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને 12ના દિવસે પારણા કર્યા. ઋષિઓના આશીર્વાદ મેળવી રાજા નગરમાં પાછો આવ્યો.
પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવે તેની રાણી ગર્ભવતી બની અને પૂરા સમયે કાંતિવાન પુત્રને જન્મ આપ્યો. તે પ્રજાપ્રિય રાજા બન્યો અને ધર્મવિધિપૂર્વક તેણે રાજ્ય કર્યું. જે કોઈ મનુષ્ય પુત્રની ઈચ્છા હોય તેમણે આ પોષ સુદ 11નું પુત્રદા એકાદશીનું વ્રત કરવું. તેની મનોકામના પૂર્ણ થશે અને અંતે મોક્ષવાસી બનશે. તેમજ આ કથાનું શ્રવણ અને પઠન કરનારને અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. માતા લક્ષ્મીની જય.